ડભોઈ તાલુકાના સાઠોદ ગામના બારીશીરી વિસ્તારમાં લગભગ 450 જેટલા આદિવાસી રહીશોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે એક નવો બોર મંજૂર કરવામાં આવ્યો હતો. જો કે ગ્રામજનોનો આક્ષેપ છે કે કામ અધૂરું, પેમેન્ટ પૂરું. બોર બનાવ્યા બાદ તેમાં મોટર કે પંપ ઉતારવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી. લાખોની ઉચાપત. કામગીરી પૂર્ણ થયા વગર જ મહાદેવ ટ્રેડર્સ નામના કોન્ટ્રાક્ટરને ₹2,44,000નું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે. તંત્રની મિલીભગત. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વહીવટદારે કામની ખરાઈ કર્યા વગર જ એજન્સીને નાણાં છૂટા કરી દીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આરટીઆઈમાં વિગતો છુપાવવાનો પ્રયાસ. ગામના જાગૃત નાગરિકોએ જ્યારે આ કામ અંગે શંકા જતા આરટીઆઈ માહિતી અધિકાર હેઠળ વિગતો માંગી ત્યારે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આ બાબતે લોકોની શંકા વધુ પ્રબળ બની છે કે આ કૌભાંડમાં અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે. ગ્રામજનોનો આક્રોશ. તંત્ર અને કોન્ટ્રાક્ટરની હાય નારા બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પીવાના પાણીની હાલાકી વેઠતા સ્થાનિકોએ ભેગા મળીને ભ્રષ્ટાચાર બંધ કરો અને તંત્ર હાયના નારા લગાવ્યા હતા. આદિવાસી વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે સરકાર કાગળ પર વિકાસના કામો બતાવી રહી છે, પણ વાસ્તવમાં અમારે પાણી માટે રજળપાટ કરવો પડે છે. અમારા હકના પૈસા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ઓયા કરી ગયા છે. આગામી માંગણી. ગ્રામજનોએ માંગ કરી છે કે આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. રિપોર્ટ ફઝલ રઝાક ખત્રી, ડભોઈ.